ગુડ મોર્નિંગ, જય માતાજી. ફાઇનલી આપણા ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા છીએ અને અત્યારે આપણે રિવીલ કરવાનું છે. આમ તો જો કે આ બધા તમે આટલું ટ્રાફિક જોઈને સમજી જ ગયા છો આપણે ક્યાં આવ્યા છીએ. હમ આએ હમારે કુલદેવી માં નાગણેચિયા મંદિર નાગાણા માતાજીના મંદિરે આવ્યા છે. મારો ભાઈ મળી ગયો. જય માતાજી. શું છે? બધા આવી ગયા છીએ અને અત્યારે દર્શન કરવા માટે જઈએ છીએ. સવાર જ છે પણ ટ્રસ્ટ મી એટલો બધો તડકો છે ને, રાજસ્થાનની ગરમી દેખાય છે યાર. આપ સૌને પણ દર્શન કરાવું છું બહુ જ જલ્દી. મંદિરના દર્શન કરી આવ્યા છીએ આપણે. હવે ધર્મબારી નામનું સ્થળ છે અહીંયા, જે નાના એવા પહાડની ઉપર આવેલું છે. ત્યાં જ અહીંયા છીએ. અહીંયાથી ઉપર ચડવાનું છે. આપ જોઈ શકો છો બધા ચડે છે. ત્યાં ઉપર જવાનું છે. આ ધર્મબારીમાં પેલા સૌથી પહેલા જાય છે બધાની આગળ. જોઈએ છે કેટલોક ધાર્મિક છે, બાકી બધા પાછળ આવે છે. હા, આવી રીતે ચડાઈ છે. બધાને આગળ કરી નાખ્યા છે. હું બધાની પાછળ છું. હા, ડીંગુબા કઈક કહે છે. શું કહો છો? હા, અહીંયા આવી જો. હા, હું આપ સૌને બતાવું છું. આ જે જગ્યા છે જે આ ભાઈ કરે છે, અહીંયાથી ઘૂસવાનું છે અને અહીંયાથી નીકળવાનું છે. 4 વાર નીકળજો તો. અહીંયા સુધી પહોંચીને કઈ હિંમત ન હારવાની. ગરકાઈ જાય. હાલો, આ એમ જવા દો. બરોબર છે. હાથ અંદર નાખ દે. હાથ અંદર નાખ દે. જવા દે. હા, બરોબર. ચાલો, આવી જાઓ. ટકો નીચે રાખીને. હા, આવી ગયો. જોજે. વાહ, સરસ. લ્યો, મનના ભોળા હોય એ અહીંયાથી નીકળી જાય. સેવ પછી એક કાકા ઘેરા છે, નીકળવાની કોશિશ કરે છે. 4-5 જણા બીજા કાઢવાની કોશિશ કરે છે. ધર્મબારી આપણે જોઈ, માતાજીના દર્શન કર્યા અને અહીંયા તમે જોઈ શકો છો આ બધાએ પોતાની મન્નત માંગેલી છે. બંગલા બનાવેલા એવી માન્યતા હોય છે. દર્શન કરી લીધા છે. ધર્મબારી પણ જોઈ આવ્યા છીએ. હવે ભોજનાલય તરફ જઈએ છીએ અને પછી થોડો રેસ્ટ કરવાનો છે, આરામ કરવાનો છે. લગભગ
13 કલાક સુધી સતત આખી રાત ડ્રાઇવિંગ કર્યું છે, એટલે થાયકા પણ બહુ જ છીએ. ભોજનાલયમાં આવી ગયા છીએ જમવા માટે. જબરજસ્ત આયોજન છે, મંદિર પરિસરની અંદર જ છે, બહુ બેસ્ટ છે. હવે ભોજનનો આનંદ લઈએ. અમે લોકો માતાજીના દર્શન કરીને નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ જયપુર. શોપિંગ કરવાની છે, જયપુર ગઢ જોવાનો છે. મમ્મી એમ કે છે થાકી ગયા. શું કહે મમ્મી? મોઢું તો જોવો એનું. ફાઇનલી જયપુર પહોંચી ગયા છીએ અને સાચું કહું તો બધાની બેટરી ડોલ છે. ઇવન બધા સૂઈ પણ ગયા છે અને જમી તો બધાએ લીધું છે. એટલે હવે આજનો ડે અહીંયા જ એન્ડ કરીએ છીએ. આજનો બ્લોગ પણ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ અને હું પણ હવે સૂઈ જવાના જ મૂડમાં છું. એટલા બધા થાકી ગયા છીએ. લગભગ 17 કલાક સુધી કન્ટિન્યુઅસલી ડ્રાઇવિંગ કર્યું છે, એટલે બહુ થાક્યા છીએ. मेरे को छोड़ के सो गए सब यार. सारी उम्र मैं ठोकर